Hello students. In the last lecture, we have learned adverb clause of condition. In that condition, we have learned two types. First, zero conditional and second, real condition. એ જે બે આપણે ટાઈપ જોઈ ગયા હતા એની અંદર ઝીરો કન્ડિશનની અંદર તમને યાદ હોય તો સાદા વર્તમાનકાળ સાથે આપણે સાદો વર્તમાનકાળ યુઝ કરેલો અને બીજો ટાઈપ જે છે એ રિયલ કન્ડિશનનો અને એ રિયલ કન્ડિશનની સાથે સાદા વર્તમાનકાળવાળું ઇફ કે અનલેસવાળું વાક્ય હોય તો એના સિવાયનું જે પરિણામવાળું વાક્ય છે રિઝલ્ટવાળું વાક્ય છે એ રિયલ છે અને એની અંદર આપણે સાદો ભવિષ્યકાળ યુઝ કરેલો શેલ અને વિલ કર્તાની સાથે. હવે આપણે ત્રીજો ટાઈપ જોઈશું પણ એ લેંગ્વેજ ફંક્શન હતું કન્ડિશન, જ્યારે હવે લેંગ્વેજ ફંક્શન આવે છે કન્ડિશન ઇન પાસ્ટ. પાસ્ટ એટલે ભૂતકાળની અંદર કોઈક શરત હોય કે તે આવું કર્યું હતું, જો તે આવું કર્યું હોત તો આવું થયું હોત, જો તે આ કાર્ય કર્યું હતું તો ત્યારે આવું થયું હોત. તો આ શરત અને પરિણામ બંનેની ચર્ચા ભૂતકાળમાં જ્યારે થયેલી હોય ત્યારે આપણે કન્ડિશન ઇન પાસ્ટ આપણે કહીશું. તો આ થર્ડ ટાઈપ છે અનરિયલ કન્ડિશન. કન્ડિશન અનરિયલ છે. અનરિયલ છે એટલે એ વાસ્તવિક નથી. સિચ્યુએશન ઇઝ અનરિયલ. સિચ્યુએશન ઇઝ અનરિયલ. Actually, situation happens at any time. Not sure. જ્યારે આપણે રિયલ કન્ડિશનની અંદર જોયું હતું તેમાં શ્યોરિટી હતી, સિચ્યુએશનની શ્યોરિટી હતી. જ્યારે અહીં આપણી પાસે સિચ્યુએશનની શ્યોરિટી નથી કે જો તમે મહેનત કરો તો પરિણામ સારું આવે. ફોર્મેશન જોઈશું. ફોર્મેશન નોર્મલી કંઈક આ પ્રમાણે આવશે. ઇફ અથવા અનલેસવાળું વાક્ય હોય અને એની સાથે જ સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય અને સિમ્પલ પાસ્ટ ટેન્સની સાથે પણ પાસ્ટ કન્ડિશનલ ક્લોઝ, એટલે કે અહીં પણ સાદો ભૂતકાળ જ વપરાયેલું હોય. આ વાક્યને બેને છૂટું પાડતી વખતે વચ્ચે વાક્યમાં કોમાનો ઉપયોગ થશે. તો આ ફોર્મેશનને આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. એક્ઝામ્પલ્સ જોઈએ ને તો આપણને એ વ્યવસ્થિત ખબર પડી જ જાય. એક્ઝામ્પલ્સ of unreal conditions. First, if it rain, we would not go outside. જો if it rain, જો તે દિવસે વરસાદ પડ્યો હોત તો વી વુડ નોટ ગો આઉટ, તો અમે બહાર નીકળી શક્યા ન હોત. મીન્સ વરસાદ પડ્યો હતો અને અમે બહાર નીકળી શક્યા હતા. બરાબર છે. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ્સ. ઇફ આઈ સ્પોક Italian, I would be working in Italy. જો હું ઇટાલી બોલી શકતો હોઉં તો હતે તો હું ઇટાલીમાં કામ કરતો. એટલે મને જો ઇટાલી ભાષા જો આવડતી હતે તો. બરાબર. Now next sentence is if you work hard in SSC, you got
an admission in 11th science. If you work hard in SSC, જો ધોરણ 10 ની અંદર તે ગયા વર્ષે મહેનત કરી હતે તો તને 11 સાયન્સમાં એડમિશન મળી ગયું હોત. યુ ગોટ. સી ધી એક્ઝામ્પલ્સ. સો અહીંયા તમે બધા જ વાક્યોની અંદર જોઈ શકો છો કે જે ક્રિયાપદ વપરાયેલું છે એની અંદર કોમાની આગળ ને કોમાની પાછળ બંને જગ્યા ઉપર ભૂતકાળનો જ ઉપયોગ થયેલો છે. એટલે કે મેઇન ક્લોઝમાં પણ અને સબોર્ડિનેટિંગ ક્લોઝમાં પણ, શરતમાં પણ અને પરિણામમાં પણ આ બંને જગ્યાએ સાદા ભૂતકાળનો જ ઉપયોગ થયેલો જોવા મળે છે. કેમ? કારણ કે એ કન્ડિશન ઇન પાસ્ટ છે, કન્ડિશન એકચ્યુઅલી અનરિયલ છે કે આવું થયું હોત તો તેવું થયું હોત. આ રીતે ભૂતકાળની અંદર અત્યારે બેસીને ભૂતકાળને સ્મરણ કરીને વાગોળવામાં આવે છે અને ત્યારની સિચ્યુએશન છે એકચ્યુઅલી અનરિયલ કહેવાય કે આવું થયું હતું તો આવું થયું હોત, તો આવું બતાવવામાં અહીંયા આવે છે. તો આવા એક્ઝામ્પલ્સ પણ તમારી ટેક્સ્ટબુકની અંદર, બાળકો ટેક્સ્ટબુકના દરેક ચેપ્ટરની અંદર પ્રોઝ ચેપ્ટરની પાછળ વોકેબ્યુલરી, કોમ્પ્રિહેન્શન, લેંગ્વેજ ફંક્શન અને રાઇટિંગ આ 4 ભાગ આપવામાં આવેલા છે. એની અંદર તમારે લેંગ્વેજ ફંક્શન જોવાનું છે. તેમાં પહેલા ચેપ્ટરની અંદર ટેક્સ્ટબુકમાં આ જ કન્ડિશન ઇન પાસ્ટનું રિવિઝન પણ કરેલું છે. So please open your textbook also and see the grammar points, and then you learn this point very exactly. So now we try to learn the D, the next point, adverb clause of condition in past. So note down all these points in your notebook with understanding. Okay students? આપણે નેક્સ્ટ ટાઈપ પર જઈએ તે પહેલાં અનરિયલ કન્ડિશનના જ 3 વાક્યો આપણે જોયા. ચોથાથી 8મા સુધીના વાક્યો આપણે જોઈ લઈએ અને લખી લઈએ. ઇફ યુ વેન્ટ ટુ બેડ અર્લિયર, જો તમે વહેલા સૂતા હોત તો યુ વુડ નોટ બી સો ટાયર્ડ, તો તમે થાકી ગયા ન હોત. એટલે ભૂતકાળની અનરિયલ સિચ્યુએશન બતાવી છે અને અહીં પણ આપણે વાત કરી તે પ્રમાણે સાદા ભૂતકાળના જ ક્રિયાપદોનો ઉપયોગ થયેલો છે. વુડ ખ્યાલ છે ને, વિલનું ભૂતકાળનું રૂપ વુડ થશે. મોડેલ ઓક્સિલરીઝ તરીકે પણ વપરાય છે. અહીંયા વુડ, વુડન્ટ, કુડન્ટ, શુડન્ટ, માઇટન્ટ, મસ્ટન્ટ આવા બધા જ ક્રિયાપદોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, સહાયકારક ક્રિયાપદોનો. આપણે વાત કરી તે પ્રમાણે અહીંયા જે ક્રિયાપદોનો ઉપયોગ થયેલો છે એ ભૂતકાળના ક્રિયાપદોનો ઉપયોગ થયેલો છે. સો કીપ ઇન માઇન્ડ ધેટ શરતની અંદર પણ ભૂતકાળ, પરિણામની અંદર પણ ભૂતકાળ, ઇફવાળા વાક્યની અંદર પણ ભૂતકાળ, ઇફ સિવાયના વાક્યની અંદર પણ ભૂતકાળ. અનલેસ યુ કોલ્ડ મી, અનલેસ જો નહીં તો, તે મને બોલાવ્યો ન હોત તો, આઈ વુડન્ટ કમ, તો હું આવી શક્યો ન હોત. ઇફ મિસ્ટર શાહ વર્કડ વિથ કેરફુલી, જો મિસ્ટર શાહે કેરફુલી બરાબર કાળજીપૂર્વક કામ કર્યું હોત તો he would get success, તો એને સફળતા મળી હોત. મીન્સ એણે કેરફુલનેસથી કામ કર્યું ન હશે અને એને લીધે એને સફળતા પણ મળી ન હોવી જોઈએ. આવું આપણે ગેસ કરી શકીએ. સો ઇટ ઇઝ કોલ્ડ એઝ અનરિયલ સિચ્યુએશન્સ એન્ડ રિઝલ્ટ ઇઝ ઓલ્સો પ્રોબેબલ. ઇફ યુ રીચ બિફોર ટાઈમ, જો તમે વહેલા પહોંચી ગયા હોત તો યુ કુડ કેચ ધ ટ્રેન, તો તમે ટ્રેનને પકડી શક્યા હોત. તો અત્યારે બેસીને ભૂતકાળની આ વાતને યાદ કરવામાં આવે છે જે સિચ્યુએશન એકચ્યુઅલી અનરિયલ છે, સિચ્યુએશન બની જ નહીં હતી. અનલેસ યુ હેડ મની, જો તારી પાસે પૈસા ન હોત તો, અનલેસ જો નહીં તો, ન હોત તો, યુ વુડન્ટ બાય અ કાર, યુ વુડન્ટ બાય અ ન્યૂ કાર, તો
તો તું નવી કાર ખરીદી શકત નહીં. મીન્સ તારી પાસે પૈસા હતા ભૂતકાળના કોઈક સમયે અને તે કાર ખરીદી હતી. ખ્યાલ આવે છે બાળકો? તો આ એક એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનની અંદર જ પાસ મોમેન્ટ્સ ડિસ્ક્રાઇબ કરતું હોવાથી આપણે એને કન્ડિશન ઇન પાસ કહીશું. હવે આપણે કન્ડિશનની અંદર ચોથા પ્રકાર ઉપર જઈએ, જેની અંદર આપણે ભૂતકાળની સાથે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીશું અને એના પછીનો ટાઈપ જે છે એ હેડથી શરૂ થશે, HAD, હેડ. હવે બે પ્રકાર બાકી રહ્યા છે, એ આપણે ધ્યાનથી શીખી લઈએ. So please note down this all sentences in your notebook. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે કન્ડિશન ઇન પાસ્ટ લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે પહેલાં કન્ડિશન જોયું, કન્ડિશનની અંદર એના પ્રકારો જોયા, ત્યાર પછી કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશન ઇન પાસ્ટની અંદર તમને આપોઆપ ટાઇટલ પરથી થોડું ખબર પડી જશે કે પાસ્ટ ટેન્સનો અંદર ઉપયોગ થયેલો છે. કન્ડિશન ઇન પાસ્ટની અંદર આપણે જે લાસ્ટ 2 પોઈન્ટ જોયા એની અંદર સાદા ભૂતકાળ સાથે સાદો ભૂતકાળ યુઝ થયેલો હતો. હવે આપણે સાદા ભૂતકાળની જગ્યાએ પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ડિશન આ બેનો ઉપયોગ ઇફવાળા સેન્ટેન્સની સાથે કરીશું. તો પ્લીઝ ઓપન યોર નોટબુક એન્ડ નોટ ડાઉન ઓલ ધીસ થિંગ્સ. લેંગ્વેજ ફંક્શનનું નામ છે કન્ડિશન ઇન પાસ્ટ. આ એક લેંગ્વેજ ફંક્શન જ છે. સો લાસ્ટ યર આપણે આ વસ્તુ ભણી જ ગયેલા છે લેંગ્વેજ ફંક્શનની અંદર. કન્ડિશન ઇન પાસ્ટ, પાસ્ટની અંદર ધ્યાન આપશું આપણે. તો અહીંયા પણ સિચ્યુએશન ઇઝ contrary to reality. It is not reality in past. પાસ્ટની રિયાલિટી નથી, પણ પાસ્ટ વિશે એક અઝ્યુમ્શન્સ છે, એક કોન્ટ્રરી છે કે એની અંદર આપણે આ રિયાલિટી પર પહોંચી શક્યા હોત જો આવું હોત તો, એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો એનું જે ફોર્મેશન છે એ આ પ્રકારે રહેશે. ફોર્મેશનની અંદર ઇફ અથવા અનલેસ વાળું વાક્ય હશે, ત્યાર પછી એની સાથે પાસ્ટ પરફેક્ટ હશે, પાસ્ટ પરફેક્ટની સાથે પરફેક્ટ કન્ડિશન, હવે પાસ્ટ પરફેક્ટ એટલે શું? તો કે પાસ્ટ પરફેક્ટ એટલે એની સાથે હેડ પ્લસ V3, પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું રૂપ હેડ સાથે, એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સ બનશે. અને પરફેક્ટ કન્ડિશનલ ટેન્સની અંદર શું આવશે? તો કે એમએની અંદર કયા? મોડેલ ઓક્સિલરીઝ, MA મોડેલ ઓક્સિલરીઝ, વુડ, શુડ, કુડ, માઇટ અને મસ્ટ કોઈક જ વાર આવે, પણ આ પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ આવશે. આ MA જે છે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ, આ 4 એ 4 પ્લસ અહીંયા હેવ પ્લસ V3. અને જો આ ફોર્મેશન પેસિવમાં છે, આ જે ફોર્મેશન છે એ એક્ટિવની છે, અને જો પેસિવ હોય તો અહીંયા હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને V3 રાખશે. આ ફોર્મેશનને આપણે ધ્યાનમાં રાખશું તો કન્ડિશન ઇન પાસ્ટ આપણને બરાબર સમજાઈ જશે. ફરીથી, ઇફ અને અનલેસ વાળા વાક્યની અંદર શરત હોય અને શરત સિવાયના વાક્યમાં પરિણામ હોય. જે વાક્યમાં ઇફ અને અનલેસ હોય તેમાં શરત હોય, કન્ડિશન હોય, અને એના સિવાયનું જે વાક્ય છે પરિણામ હોય. હવે પરિણામની અંદર આ પોઈન્ટ આવશે. અહીંયા વાક્ય છૂટું પડે છે. તો ઇફ અથવા અનલેસ વાળું વાક્ય જો અહીંયા વચ્ચે હોય તો પાછળ શરત હોય અને આગળ પરિણામ આવશે. તો આની અંદર પણ બે પ્રકાર છે કન્ડિશન ઇન પાસ્ટની અંદર. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે એક પોઈન્ટ જોયો હતો તે, જેમાં સાદા ભૂતકાળ સાથે સાદો ભૂતકાળ, જ્યારે આ પોઈન્ટની અંદર હેડ પ્લસ V3 એક શરતની અંદર આવશે, અને પરિણામવાળા વાક્યની અંદર વુડ, શુડ, કુડ, માઇટ ફરજિયાત આ 4માંથી, અને મોટે ભાગે વુડ અને કુડ જ આવે. મોટે ભાગે કયા આવશે? વુડ અને કુડ.
એનો જ ઉપયોગ થશે, એની સાથે હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. જો કદાચ આ વાક્ય પેસિવમાં છે તો આ વાક્યની અંદર હેવ બીન, હેવ તો છે જ પણ બીન પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ અહીંયા આવશે. ક્યારે? પેસિવની અંદર. બરાબર. તો આપણે જોઈએ એના એક્ઝામ્પલ્સ જોઈશું તો એ વધારે ક્લિયર થશે. એક્ઝામ્પલ્સની અંદર ફર્સ્ટ સેન્ટેન્સ, if you had worked hard you would have gotten A1 grade. જો તે ગયા વર્ષે ખૂબ જ મહેનત કરી હતી તો તને A1 ગ્રેડ પ્રાપ્ત થયો હતો. આ વાક્ય એક્ટિવનું છે એટલે અહીંયા વુડ હેવ ગોટન આવેલું છે. જો આની જગ્યાએ A1 ગ્રેડ ઓબ્જેક્ટ છે એ આગળ આવેલું હોય, એક્સ ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, કોમા, A1 ગ્રેડ વુડ હેવ બીન ગોટન ટુ યુ નોટ બાય યુ. તો આ રીતે વાક્ય તમારું બની શકે પેસિવની અંદર. એટલે નાઉ ધી નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ ઇફ ઇટ હેડ રેન, જો ત્યારે વરસાદ પડ્યો હતે તો યુ વુડ હેવ ગોટન વેટ, તો તમે ભીના થઈ ગયા હોત. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મોડેલ ઓક્સિલરી વુડ યુઝ થયું છે, વુડ યુઝ થયું છે, કુડ યુઝ થયું છે અને વુડ યુઝ થયું છે. એની સાથે પરફેક્ટ ટેન્સ છે એટલે હેવ છે, હેવ છે, હેવ છે, હેવ છે. અને ત્યાર સાથે એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે ગોટન, કોલ્ડ, વર્કડ અને એસ્કેપ. સો વી કેન સે ધેટ with in condition in past we may used past tense, perfect past tense and perfect conditional tense. Now this third sentence is if I had accepted that promotion, જો મેં તે પ્રમોશન સ્વીકારી લીધેલું હતે તો પૂર્ણ ભૂતકાળની અંદર I would have worked there, તો ત્યાં મને વર્ક મળી ગયેલું હતે, હું ત્યાં વર્ક કરતો હતે. Unless શૈલેષ had called us, જો શૈલેષે અમને બોલાવ્યા હોત તો, અમારામાંના કોઈને પણ બોલાવ્યા હોત તો હેલ્પ માટે, we could have saved him, તો અમે એને બચાવી શક્યા હતે પણ એણે અમને ફોન જ ન કર્યો એવું માની શકાય. If the people had aware about their health, જો લોકો એમની હેલ્થ પ્રત્યે કોન્શિયસ હોય, અવેર હોય, જાગૃત હોય તો તેઓ COVID-19થી બચી શક્યા હોત. પણ જેઓ COVID-19થી અફેક્ટ થયા છે એ લોકો કદાચ હેલ્થ કોન્શિયસ ઓછા હશે, એમનો ઇમ્યુનિટી પાવર ઓછો હશે એવું આ સેન્ટેન્સની અંદર કહેવા માંગે છે. સો રાઇટ ડાઉન ધીઝ ઓલ સેન્ટેન્સીસ ઇન યોર નોટબુક એન્ડ મેક અનોધર સેન્ટેન્સ. 6થા નંબરનું વાક્ય તમારે જાતે બનાવવાનું છે. ટેક્સ્ટ બુકની અંદર પણ આવા બધા સેન્ટેન્સ છે, તેમાંથી પણ તમે જોઈ શકો છો, ઉપયોગ કરી શકો છો. વીસી ખત્રી ગ્રામર બુક અથવા તમારી પાસે કોઈ ગ્રામર બુક તમે રિફર કરતા હો તો તે પણ તમે વાંચી શકો છો. ત્યાર પછી આપણે કન્ડિશનલ ઇન પાસ્ટની અંદર આ સિચ્યુએશન ઇઝ કોન્ટ્રરી ટુ રિયાલિટીનો પોઈન્ટ જોયો. હવે કન્ડિશન ઇન પાસ્ટની અંદર આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાના છે જે બિગિન વિથ હેડ છે, કે જે હેડથી શરૂ થાય છે. તો જોઈએ આપણે કન્ડિશન ઇન પાસ્ટની અંદર બિગિન વિથ હેડની અંદર પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે આ ફોર્મેશન જોઈ લઈએ તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે હેડનો ઉપયોગ થશે, એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે અને એમાં બેની વચ્ચે સબ્જેક્ટ આવશે. આપણે અહીંયા ઇફ લખતા હતા, વાક્યની શરૂઆતમાં વી કેન સી ધેટ ઇફ લખતા હતા. ઇફની જગ્યાએ હવે આપણે હેડનો ઉપયોગ કરીશું. પરફેક્ટ કન્ડિશનલ એટલે શું? તો કે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ. પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ કયા કયા? તો કે વુડ, કુડ, શુડ, માઇટ, મસ્ટ. આ બધા મસ્ટનો ઉપયોગ બહુ જ રેર કેસમાં આપણે કરીશું યુઝ. હેવ પરફેક્ટ ટેન્સ અહીંયા એક્ટિવની અંદર હોય તો બીન નહીં આવશે અને પેસિવની અંદર હોય તો આપણે બીન એડ કરશું. તો આ બે સ્ટ્રક્ચરમાંથી એક સ્ટ્રક્ચરનો આપણે ઉપયોગ કરી શકીએ. એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. હેડ યુ વર્કડ હાર્ડ,
જો તમે સખત મહેનત કરી હતી તો યુ વુડ હેવ ગોટન A1 ગ્રેડ. આપણે આગળના પ્રકારની અંદર આ પહેલું સેમ આ જ વાક્ય જોયું હતું, પણ અહીંયા ઇફ હતું અને યુ હેડ વર્કડ હતું. એ હેડને ખાલી ઇફની જગ્યાએ લાવવાનું છે. તો ઉપરના જે બધા 5 વાક્યો હતા ને એ બધાને જ તમે એની એ રીતે કન્વર્ટ કરી શકો છો. એટલે એ વાક્યો પણ તમે લખી શકો છો. હેડ માય મધર કન્ટિન્યુડ હર જોબ. જો મારી મધરે જોબ કન્ટિન્યુ કરી હતે તો, ચાલુ રાખી હોત તો, એ અત્યારે ઘણું બધું સેવ કરી શકી હોત. તો આ ભૂતકાળની એક સિચ્યુએશન દર્શાવી છે. હેડ સલમાન મેટ ધ પ્રિન્સિપલ સર. સલમાન ખાન નહીં, સલમાન સ્ટુડન્ટ. સલમાન જો પ્રિન્સિપલ સરને મળ્યો હતે, એણે વાત કરી હતી, એક્સપ્લેનેશન આપ્યું હતે, તો હી વુડન્ટ હેવ બીન પનિશ્ડ. તો એને પનિશ કરવામાં આવતે નહીં. અહીંયા પેસિવ છે. પનિશમેન્ટ જાતે નહીં મળે, બીજા દ્વારા પનિશમેન્ટ મળે. તો આ સેન્ટેન્સને આપણે પેસિવમાં કન્વર્ટ કરી આ રીતે કરી શકીએ. એટલે આપણે પેસિવની જે કન્સ્ટ્રક્શન અહીંયા ફોર્મેશન લખી છે તો એનો અહીંયા યુઝ કર્યો છે એવું કહી શકાય. તો આ 3 વાક્ય થયા. બાકીના વાક્યો દીકરા ઉપરના જે વાક્યો આપણે કર્યા ને, ઉપરના પ્રકારના 5 વાક્યો, તેમાંના 4 બાકી છે. એક કન્વર્ટ થઈ ગયું. જે 4 બાકી છે એ તમારે અહીંયા એડ કરવાના છે. તો એ આપણા 7 સુધીના સેન્ટેન્સ અહીંયા થશે. તો અહીંયા કન્ડિશન ઇન પાસ્ટ કમ્પ્લીટ થાય છે. વધુ પડતું રિવિઝન તમારે કરવું હોય તો કોઈ ગ્રામર બુકનો ઉપયોગ કરી શકો છો. વીસી ખત્રી છે, કુમાર છે, BS શાહ છે. એના સિવાય તમે ટેક્સ્ટ બુકની અંદર પણ પાછળના પોઈન્ટમાં લેંગ્વેજ ફંક્શન આપેલું છે, તે ચેપ્ટર વાઇઝ તમે રીડ કરો તો એ વધારે સારું છે. કારણ કે લેંગ્વેજ ફંક્શન આપણને બોર્ડની એક્ઝામ્સની અંદર 18 માર્કનું પૂછાય છે. It's 18 marks. So keep in mind that. So this point is over.